સુરતની ઉધના પોલીસે નોકરી પરથી ઘરે જતા યુવકોને ઉભો રાખી દિન દહાડે ધમકાવી તેને ખિસ્સામાંથી રોકડની લૂંટ કરી ભાગી ગયેલા લૂંટારુઓમાંથી એકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ BRTS બસ સ્ટેશનથી પ્રભુનગર તરફ એકલા જતા યુવાનોને આંતરે દિન દહાડે પાસેથી 23,000ની લૂંટ કરી ભાગી છૂટેલા રીડાઓમાં એક ઉધના પ્રભુનગર ખાતે આવતા રસિંગ ત્રિલોકિંગ ભાદને ઝડપી પાડી પાસેથી લૂંટ ગયેલા 23,000માં 20,000 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી। ત્યારે એક બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું। પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે। અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।